ગુડ મોર્નિંગ બચ્ચો. બાળકો, આપણે ધીમે ધીમે આ ચેપ્ટરની અંદર આગળ વધી રહ્યા છીએ. હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, એટલે વિડીયો બરાબર એમને મળતા નથી. મિત્રો, એથી એક સમયે હું તમને સેન્ડ ના કરું વોટ્સઅપ ગ્રુપમાં તો પણ તમને વિડીયો મળી જાય, જો તમે સબસ્ક્રાઈબ કર્યું હોય તો. મિત્રો, સબસ્ક્રાઈબ અવશ્ય કરો. હવે આગળ વધી આપણે વાતને લઈને હાઇડ્રોજન રેખાનો વર્ણપટ આપણે ભણવા જઈ રહ્યા છીએ આજે. મિત્રો, એ પેલો ગઈકાલ સુધીમાં આપણે જોયું કે પરમાણુય વર્ણપટ, જેને આપણે રેખા વર્ણપટ પણ કહ્યું છે, એમાં સતત અને અસતત. મિત્રો, રેખા વર્ણપટ છે ને એ હંમેશા ઉત્સર્જન વર્ણપટમાંથી જ મળે છે. અવશોષણ વર્ણપટમાં રંગના જાડા પટ્ટા દેખાય છે, બેન્ડ દેખાય, બેન્ડ. તીક્ષ્ણ કલર રેખાઓ તો માત્ર ઉત્સર્જન વર્ણપટમાં જ મળે છે. માટે ઉત્સર્જન વર્ણપટ એ જ રેખા વર્ણપટ અથવા તો પરમાણુય વર્ણપટ કહીશું. દ્રવ્ય સાથેની આંતરક્રિયાથી ઉત્પન્ન થતો વર્ણપટ, જોવા મળતો વર્ણપટ. મિત્રો, ગઈકાલે આપણે એના વિશે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ લીધું, કમ્પ્લીટ એનું નોલેજ મેળવ્યું છે. મિત્રો, હવે આગળ વધીએ આપણે એનાથી. હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. રેખા વર્ણપટ આવે મતલબ એમિશન સ્પેક્ટ્રમ એ નક્કી. ઉત્સર્જન વર્ણપટ જે ઉત્તેજિત અવસ્થામાં જ મળે છે. તો મિત્રો, તમને ગઈકાલની આકૃતિ પણ યાદ હશે. આવી જ આકૃતિ મેં દોરેલી હતી. આ એક પાત્રની અંદર વાયુ ભરેલો છે, નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલો છે. જે વાયુનો વર્ણપટ મેળવવો હોય તેને ભરવામાં આવે. એ ઉત્તેજિત અવસ્થામાં બે રીતે લાવી શકીએ પદાર્થને, કાં તો ગરમ કરીને, કાં તો એના પર વિદ્યુત ચુંબકીય વિકિરણનો મારો ચલાવીને. આપણે ગરમ કર્યું છે, ઊંચો ડીસી વોલ્ટેજ આપ્યો એટલે ગરમ થાય વાયુ. વાયુના અણુ ગરમ થાય એટલે હાઇડ્રોજન વાયુના અણુ ગરમ થશે. અણુ ગરમ થાય એટલે H2નો અણુ તૂટશે અને અણુ તૂટીને પરમાણુ બને. હાઇડ્રોજન બે પરમાણુ છૂટા પડશે. મિત્રો, H2નો અણુ છે એમાંથી બે હાઇડ્રોજનના પરમાણુ છૂટા પડે. આ પરમાણુ જે છૂટો પડ્યો એ ઉર્જા મેળવશે, એટલે એની ઉર્જામાં શું થશે મિત્રો? વધારો. વધુ ઉર્જાવાળો પરમાણુ ઉત્તેજિત પરમાણુ કહેવાય. અને ઉત્તેજિત પરમાણુ સ્થાયી હોતો નથી. કેવો હોય છે? અસ્થાયી. તો સ્થાયી બનવા શું કરશે મિત્રો? એ ઉર્જાનું ઉત્સર્જન કરશે. ઉર્જાનું ઉત્સર્જન કરશે. કયા સ્વરૂપે કરશે? તો વિકિરણ સ્વરૂપે કરશે મિત્રો. કયા સ્વરૂપે કરશે? વિકિરણ સ્વરૂપે કરશે. તો જરા જુઓ તમે મિત્રો, અહીંયા વાક્ય લખ્યું, વિકિરણ ઉત્સર્જાયું. હાઇડ્રોજન પરમાણુ અણુમાંથી પરમાણુ બન્યો. પરમાણુએ ઉર્જાનું શોષણ કર્યું, ઉત્તેજિત થયો. ઉત્તેજિત થયા બાદ વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને આ વિકિરણ અહીંથી નીકળ્યું એ કાચની એક નાની બારી જેવું હોય, જેને કહેવાય સ્લિટ. એમાંથી બીજા ઉપર પડ્યો અને છેવટે ફોટોગ્રાફી પ્લેટ. મિત્રો, આ અહીં ઉત્તેજિત અવસ્થામાંથી વિકિરણનું ઉત્સર્જન થયું છે. માટે આ વર્ણપટ સતત મળતો નથી. કેવો મળે છે? અસતત મળે છે. અસતત વર્ણપટ કોને કહ્યું? તો યાદ છે તમને? વચ્ચે વચ્ચે કાળો અવકાશ જોવા મળે મિત્રો. અને એ ઉત્સર્જન વર્ણપટમાં તીક્ષ્ણ રેખાઓ, કલર રેખાઓ જોવા મળે. જો અવશોષણ વર્ણપટ હોય તો બેન્ડ જોવા મળે, કલરના બેન્ડ જોવા મળે, પટ્ટા જોવા મળે, જાડા જાડા પટ્ટા જોવા મળે. એ તીક્ષ્ણ રેખાઓ જોવા મળશે. પણ આ કલરની રેખાઓ સળંગ નહીં હોય, કન્ટિન્યુઅસ નહીં હોય, વચ્ચે વચ્ચે કાળો સ્પેસ હશે. તો આ વર્ણપટ એ હાઇડ્રોજનનો હોવાથી એને કહેવાય હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. હાઇડ્રોજનના રેખા વર્ણપટમાં શ્રેણીઓ જોવા મળી. રેખાઓની શું જોવા મળી? શ્રેણીઓ જોવા મળી. અનેક રેખાઓ જોવા મળી. અને રેખાઓની શ્રેણીઓ.
તો તમને પ્રશ્ન થાય, સાહેબ અહીં અનેક રેખાઓ કેમ જોવા મળે છે? કારણ કે અહીં અનેક અણુ છે, અનેક અણુમાંથી અનેક પરમાણુ બને છે અને દરેક પરમાણુ ઉર્જાનું શોષણ કરી ત્યારે બધા પરમાણુની ઉર્જામાં શું થાય? વધારો થાય. એ બધા જ પરમાણુ જ્યારે ઉર્જા ગુમાવીને સામાન્ય સ્થિતિમાં આવે, નીચી ઉર્જા સ્તરમાં આવે, ત્યારે દરેક પરમાણુ જેટલા હોય બધા જ પરમાણુ વિકિરણોનું ઉત્સર્જન કરશે. માટે ઘણી બધી રેખાઓ જોવા મળે છે, રેખાઓની શ્રેણીઓ જોવા મળે છે. આ રેખાઓની જુદી જુદા વર્ણપટ, વિદ્યુતચુંબકીય વર્ણપટના જુદા જુદા વિસ્તારની શ્રેણીઓ જોવા મળે છે મિત્રો. એવું નહીં કે માત્ર દ્રશ્યમાન, જુદા જુદા તરંગ લંબાઈવાળી આપણને રેખાઓની શ્રેણીઓ જોવા મળે છે. વિદ્યુતચુંબકીય વર્ણપટ તમને સમજાવ્યું છે. દીર્ઘ રેડિયો તરંગથી ચાલુ થઈને ગેમા અથવા એના પછીના પણ રેઝ સુધીની વર્ણપટનો વિસ્તાર આવે છે. તો મિત્રો મારું એ કહેવું છે કે માત્ર દ્રશ્યમાનનું જોવા મળે એવું નહીં, દ્રશ્યમાનની આપણી આંખો જોઈ શકે છે. માત્ર દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર 400 નેનોમીટરથી 750 એટલે જાનીવાલી પીનારા સુધીનો વિસ્તાર આપણી આંખો જોઈ શકે છે, નરી આંખો. બાકીની તરંગ લંબાઈઓ આપણી આંખો જોઈ શકતી નથી. તો એ સૌપ્રથમ એ વાત કરીએ તો આના વિશેનો અભ્યાસની વાત કરું. જરા જુઓ વર્ણન. જ્યારે વાયુમય S2માંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે ત્યારે S2 અણુ આમાંથી હાઇડ્રોજન અણુ વિયોજન પામે છે તથા હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે. S2 અણુ તૂટી જાય અને જે હાઇડ્રોજન પરમાણુ બન્યો એ ઉર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થાય છે. જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુતચુંબકીય વિકિરણ ઉત્સર્જે છે. દરેક પરમાણુ એક સરખી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરતા નથી. એક સરખી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરશે નહીં. જુદી જુદી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરશે. એટલે વર્ણપટના જુદા જુદા વિસ્તારની રેખાઓ જોવા મળે છે. હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની શ્રેણીઓનો બનેલો છે. આ શ્રેણીઓના નામ તેમને શોધેલા વૈજ્ઞાનિકોના નામ પરથી આપવામાં આવેલા છે. સૌપ્રથમ આપણને કઈ શ્રેણી આપણે જોઈ શકીએ? વૈજ્ઞાનિક કોઈ પણ હોય તો કઈ શ્રેણી સૌપ્રથમ જોઈ શકીએ? તો દ્રશ્યમાન. તો દ્રશ્યમાન શ્રેણી શોધનાર વૈજ્ઞાનિક હતા બામર. બામર નામના વૈજ્ઞાનિકે વર્ણપટમાંને રેખાઓની કઈ શ્રેણી શોધી? દ્રશ્યમાન વિસ્તારની શ્રેણી શોધી. મિત્રો વર્ણન સ્ક્રીનશોટ પાડ દો ઝડપથી, પછી આગળ વધીએ આપણે. મિત્રો તો બામરે દ્રશ્યમાન વિસ્તારની સૌપ્રથમ રેખાઓની શ્રેણી શોધી. કારણ કે દ્રશ્યમાન વિસ્તાર સરળતાથી જોઈ શકાય છે, કારણ કે તે રંગીન હોય છે. તો બામરે સૌપ્રથમ દ્રશ્યમાન વિસ્તારની રેખાઓની આખી શ્રેણી શોધી, જેને બામર શ્રેણીના નામથી ઓળખવામાં આવે છે. આ શ્રેણીની રેખાઓની જે તરંગની સંખ્યા છે, તરંગ સંખ્યા, નંબર ઓફ વેવ્સ, વેવ નંબર જેને કહે છે, જેને ન્યુ બાર વડે દર્શાવવામાં આવે. ન્યુ બાર કઈ રીતે લખીશું મિત્રો? ન્યુ બાર એનું સૂત્ર આપ્યું. દ્રશ્યમાન હાઇડ્રોજનના વર્ણપટની દ્રશ્યમાન રેખાઓ, હાઇડ્રોજનના વર્ણપટ માટેની દ્રશ્યમાન રેખાઓનું આ સૂત્ર આપ્યું. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ, ન્યુ બાર એટલે તરંગ સંખ્યા મિત્રો. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 109677, 109,677, 1/2 સ્ક્વેર 1/n સ્ક્વેર સેન્ટીમીટર ઇનવર્સ. આવું સૂત્ર કોણે આપ્યું? બામરે. શા માટે આપ્યું? દ્રશ્યમાન વિસ્તારની રેખાઓની તરંગ સંખ્યા નક્કી કરવાનું આ સૂત્ર આપ્યું, બામરે આપ્યું. માત્ર દ્રશ્યમાન વિસ્તારની. હાઇડ્રોજન વર્ણપટમાં માત્ર દ્રશ્યમાન વિસ્તાર હતો એવું નહીં, જુદા જુદા વિસ્તારની પણ રેખાઓ હતી. પાર જાંબલી વિસ્તારની હતી, પાર રક્ત વિસ્તારની હતી, જુદા જુદા વિસ્તારની રેખાઓ હતી મિત્રો. પણ આપણી નરી આંખે માત્ર એક એવો વિસ્તાર મિત્રો. તો બામરે દ્રશ્યમાન વિસ્તારની તરંગ લંબાઈ ધરાવતી રેખાઓની શ્રેણી શોધી
જેને બામરના નામ પરથી બામર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન વર્ણપટમાં જુદા જુદા વિસ્તારની તરંગ લંબાઈ ધરાવતી રેખાઓની શ્રેણીઓ મળી છે, પણ સૌ પ્રથમ નરી આંખે જોઈ શકાય તેવી માત્ર એક જ વિસ્તાર, જે દૃશ્યમાન વિસ્તાર, કોણે શોધ્યો? બામરે. તો બામરે જે શ્રેણી શોધી, એ શ્રેણી રેખાઓની જે શ્રેણી શોધી એમાં તરંગોની સંખ્યા કેટલી એ જાણવાનું સૂત્ર આપ્યું બામરે. તો બામરે સૌ પ્રથમ હાઇડ્રોજન વર્ણપટની રેખાઓની તરંગ સંખ્યા જાણવાનું સૂત્ર આપ્યું. તો તરંગ સંખ્યા મ્યુ બરાબર મ્યુ બાર છે. મ્યુ બાર બરાબર 109,677 1/2² માઇનસ 1/8 સેન્ટીમીટર ઇન્વર્સ. આ સૂત્ર આપણે તૈયાર કરવું પડશે મિત્રો, બામર નામના વૈજ્ઞાનિક, જે n બરાબર પૂર્ણાંક સંખ્યા છે કે જેની વેલ્યુ 3 કે તેથી વધુથી શરૂઆત કરવાની છે. મતલબ કે આ nની વેલ્યુ 3, 4, 5, 6, 7, 8 વગેરે હોઈ શકે, ઇન્ફિનિટી સુધી. મિત્રો, આ સૂત્ર વડે નક્કી કરેલી રેખાઓને બામર શ્રેણીની રેખા કહેવાય છે. આની વિશેષતા એ છે કે આ શ્રેણીઓ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. રંગીન રેખાઓ, તીવ્ર રેખાઓ જોવા મળશે. કેમ તીક્ષ્ણ રેખાઓ જોવા મળશે? એનું કારણ આ ઉત્સર્જન વર્ણપટ છે, એમિશન સ્પેક્ટ્રમ છે. હાઇડ્રોજન વાયુનો ઉત્સર્જન વર્ણપટ છે. જ્યારે પણ ઉત્સર્જન વર્ણપટ હોય ત્યારે રેખાઓની તીવ્ર શ્રેણી, તેજસ્વી શ્રેણી જોવા મળશે. તો ઉત્સર્જન વર્ણપટ એ ઉત્તેજિત અવસ્થામાં મેળવેલો વર્ણપટ છે. આ યાદ રાખજો. ઉત્સર્જન વર્ણપટ એ ઉત્તેજિત અવસ્થાનો વર્ણપટ છે, જેમાં રેખાઓ જોવા મળે છે, જેને પરમાણુય વર્ણપટ પણ કહેવાય છે. લાઇન સ્પેક્ટ્રમ અથવા એટમિક સ્પેક્ટ્રમ. મિત્રો, તો હાઇડ્રોજન વર્ણપટમાં રેખાઓની શ્રેણીમાં માત્ર બામર શ્રેણી એવી હતી જે દૃશ્યમાન વિસ્તારની હતી. જો કે બીજી શ્રેણીઓ પણ જોવા મળેલી, બીજી શ્રેણીઓની પણ રેખાઓ હતી. એ તમામ રેખાઓને દર્શાવવા માટે, તમામ રેખાઓની શ્રેણીઓને દર્શાવવા માટે જોહાનિસ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર આપ્યું, જે બધી જ શ્રેણીઓને જેના વડે દર્શાવી શકાય. બામરે માત્ર પોતાની શ્રેણીને દર્શાવવા માટેનું સૂત્ર આપ્યું, જેને બામર શ્રેણી કહેવાય છે. જ્યારે જોહાનિસ રીડબર્ગે અભ્યાસ કરીને હાઇડ્રોજન વર્ણપટમાં આવતી તમામ રેખાઓની શ્રેણીઓને દર્શાવવા માટેનું સૂત્ર આપ્યું. શું આપ્યું? ન્યુ બાર. ન્યુ બાર મતલબ તરંગ સંખ્યા બરાબર 109,677. કૌંસની અંદર 1/n1² માઇનસ 1/n2². જ્યાં 109,677 શું છે? સેન્ટીમીટર ઇન્વર્સમાં છે મિત્રો. ને હાઇડ્રોજન માટેનો રીડબર્ગ કોન્સ્ટન્ટ કહેવાય છે. રીડબર્ગની યાદમાં આ મૂલ્યને રીડબર્ગ કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખવાનું છે, રીડબર્ગ કોન્સ્ટન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ એકમમાં આપ્યો છે. યાદ રાખો. n1 ની વેલ્યુ 1, 2, 3, 4, 5 હોઈ શકે, વગેરે હોઈ શકે. n2 ની વેલ્યુ n1 + 1, n1 + 2, n1 + 3, n1 + 4 વગેરે હોઈ શકે. હું સમજણ આપું. જો n1 બરાબર, આ સૂત્રમાં જો n1 બરાબર 1 લઈએ તો n2 બરાબર કેટલા થાય? તો અહીં 1 મૂકી દો. n1 ની કિંમત અહીં 1 મૂકો. n1 બરાબર 1 લેવાનું કહ્યું ને, તો n1 બરાબર 1 મૂકો. શું જવાબ આવે? 1 + 1 2 આવે. n1 બરાબર 1 જ મૂકો ફરી વાર પાછા, તો 1 + 2 3 આવે. મતલબ 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, આવો જવાબ આવશે. મતલબ n1 બરાબર જો 1 લઈએ તો n2 ની વેલ્યુ 2, 3, 4, 5, 6. જો n1 બરાબર 2 લો છો તો 2 નો વર્ગ આવે. સાચું? તો n2 બરાબર શું આવે? તો n2 બરાબર કિંમત લેવી હોય તો n2 શોધવા માટે આવે. તો n1 ની જગ્યાએ 2 લખો તો 2 + 1 એટલે 3 આવે, 2 + 2 એટલે 4 આવે, 2 + 3 એટલે 5 આવે, તો 2, 3, 4, 5, 6 વગેરે આવે. મતલબ એમ થયું જો n1 બરાબર 2 તો n2 બરાબર 3, 4, 5, 6 વગેરે આવે. રાઈટ? અને n2 બરાબર 2 લો એટલે કઈ શ્રેણી આવે? તો જો 2 મૂકો તો કઈ દેખાય છે? બામર શ્રેણી. અને n2 અને કઈ દો તો n2 ની વેલ્યુ કેટલી થાય? 3 થી ચાલુ થાય. જે આવું કહી દીધું બામર શ્રેણી બતાવે છે.
n1 બરાબર 1 હોય તો રેખાની એક બીજી શ્રેણી છે જેનું નામ છે લાઇમેન શ્રેણી, જે લાઇમેન નામના વૈજ્ઞાનિકે શોધી છે મિત્રો. રેખાઓને શ્રેણીઓ જે વૈજ્ઞાનિકે શોધી છે એના નામ પરથી એના નામ પાડ્યા છે. n1 બરાબર 1 હોય તો લાઇમેન શ્રેણી, n1 બરાબર 2 લઈએ તો બામર શ્રેણી. ચલો n1 બરાબર 3 લો તો અહીં 3 મૂકો તો n2 એટલે કેટલાથી ચાલુ થાય? 4થી ચાલુ થશે. 4 5 6 7 8 9 વગેરે. ક્લિયર? અને n1 બરાબર 3 હોય તો પાષાણ શ્રેણી કહેવાય. પાષાણ, આ પહેલી લાઇમેન, બામર, પાષાણ. ચલો n1 બરાબર હું 4 લઉં તો n1 બરાબર એ 4 લઈએ તો n2 બરાબર 5 6 7 8 વગેરે હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. n2 ની વેલ્યુ એક પાછળનો આવશે કહેવાનો ભાવ. તો n1 બરાબર જો 4 હશે તો એને બ્રેકેટ શ્રેણી કહેવાની છે, બ્રેકેટ નામના વૈજ્ઞાનિક. એ જ રીતે n1 બરાબર 5 લો તમે, n1 ની જગ્યાએ 5 લઈએ તો n2 ની વેલ્યુ 6 થી ચાલુ થાય. 6 7 8 9 વગેરે. અને n1 બરાબર 5 હોય ત્યારે ફુંડ શ્રેણી કહેવાય છે, ફુંડ. તો રેખાઓની પ્રથમ 5 શ્રેણીઓના નામ n1 ના મૂલ્યો પરથી મળેલા છે. n1 બરાબર 1 હોય તો લાઇમેન શ્રેણી, 2 હોય તો બામર શ્રેણી, 3 હોય તો પાષાણ, 4 હોય તો બ્રેકેટ, 5 હોય તો ફુંડ અને 6 હોય, n1 બરાબર 6 હોય તો હમ્ફ્રી શ્રેણી કહેવાય છે. મિત્રો પુસ્તકમાં નથી આપ્યું પણ તો ઉલ્લેખ કરી દીધો મેં કે n1 બરાબર 6 હોય તો હમ્ફ્રી શ્રેણી પણ કહેવાય. હમ્ફ્રી. તમે આનો સ્ક્રીનશોટ પાડો મિત્રો, આગળ જો લખીને સમજાવું છું. ઓકે? ચલો બાળકો, આપણે જોઈએ કે હાઇડ્રોજન વર્ણપટમાં રેખાઓની જુદી જુદી શ્રેણીઓ જોવા મળી. કેમ જોવા મળી, કેવી રીતે જોવા મળી એ સમજણ આપીએ. એ શ્રેણીઓના નામ વૈજ્ઞાનિકે જે શોધક છે એમના નામ પરથી આપવામાં આવ્યા છે. મિત્રો જેમ કે પેલા સૂત્રની અંદર n1 બરાબર 1 લઈએ તો મતલબ હાઇડ્રોજન વર્ણપટની પ્રથમ શ્રેણી કહેવાશે, જેનું નામ લાઇમેન શ્રેણી છે. શું છે? લાઇમેન શ્રેણી. લાઇમેન નામના વૈજ્ઞાનિકે શોધી છે, માટેનું નામ લાઇમેન છે. તો લાઇમેન શ્રેણી n1 બરાબર 1 લેવામાં આવે ત્યારે લાઇમેન શ્રેણી. એ સૂત્રમાં n2 બરાબર 2 3 4 5 હોઈ શકે. લાઇમેન નામના વૈજ્ઞાનિકે આ શ્રેણી જે શોધી એ વર્ણપટના પાર જાંબલી વિસ્તારમાં શોધી છે, અલ્ટ્રા વાયોલેટ વિભાગમાં શોધી છે. એ જ રીતે બીજી શ્રેણી છે બામર શ્રેણી. મિત્રો બામર શ્રેણી n1 બરાબર 2 લો એ સૂત્રમાં, એટલે બામર શ્રેણીની તરંગ સંખ્યા શોધવાનું સૂત્ર બની જાય. n1 બરાબર 2 લઈએ ત્યારે અને n2 બરાબર 3 4 5 6 વગેરે હોઈ શકે. બામરે દ્રશ્યમાન વિસ્તારમાં શ્રેણી શોધી, જેને વિઝિબલ એરિયા કહી શકાય. વિઝિબલ સ્પેક્ટ્રમ, દ્રશ્યમાન વર્ણપટ. એ જ રીતે n1 બરાબર 3 તો પાષાણ શ્રેણી અને n2 બરાબર 4 5 6 વગેરે હોઈ શકે, જે કયા વિસ્તારની છે? પારરક્ત, ઇન્ફ્રારેડ જેને કહેવાય. પછી આવે છે n1 બરાબર 4 લઈએ તો બ્રેકેટ શ્રેણી કહેવાય છે, જેમાં n2 ના વેલ્યુ 5 6 7 હોઈ શકે છે. એ પણ ઇન્ફ્રારેડ વિસ્તારમાં તરંગલંબાઈ વધતી જાય છે, કહેવાનો ભાવ આગળ વધતી જાય છે. ફુંડ શ્રેણી n1 બરાબર 5 એટલે ફુંડ શ્રેણી કહેવાય છે. n2 ની વેલ્યુ 6 7 8 વગેરે હોઈ શકે. એ પણ પારરક્ત, એટલે આ થોડો દૂરનો પારરક્ત બને. જેમ જેમ આગળ વધે દૂર જતા જઈએ છે. દૂર પારરક્ત, ફાર ઇન્ફ્રારેડ. છઠ્ઠી શ્રેણી જે પુસ્તકમાં નથી આપી મિત્રો, પણ રેફરન્સ બુકોની અંદર જોવા મળે છે, હમ્ફ્રી શ્રેણી. n1 બરાબર 6 લઈએ તો હમ્ફ્રી શ્રેણી કહેવાય, જેમાં n2 ની વેલ્યુ 7 8 9 વગેરે હોઈ શકે, જેને ફાર ઇન્ફ્રારેડ કહેવાય છે. ફાર ઇન્ફ્રારેડ મતલબ દૂર પારરક્ત.
મિત્રો દરેક જે રેખાઓની જે શ્રેણીઓ મળી છે એની બે ખાસિયતો પાડી છે વૈજ્ઞાનિકોએ. સૌથી સરળમાં સરળ જો વર્ણપટ હોય તો હાઇડ્રોજનનો છે. પછી જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ વર્ણપટ વધુ જટિલ બનતો જાય છે, એનો અભ્યાસ કરવાનો થોડો અઘરો પડતો જાય છે મિત્રો. એટલે સૌથી સરળમાં સરળ જો વર્ણપટ હોય તો તે છે હાઇડ્રોજનનો સ્પેક્ટ્રમ છે. દરેક તત્વના વર્ણપટની એક ખાસિયત છે. જુઓ, તત્વો માટેનો રેખા વર્ણપટ અદ્વિતીય હોય છે. દરેક તત્વ માટેનો રેખા, દરેક શબ્દ લક્ષણો ચાલશે આગળ. દરેક તત્વનો રેખા વર્ણપટ અદ્વિતીય. અદ્વિતીયનો મતલબ શું થાય? તેના જેવો બીજો કોઈ ના હોય. દરેક તત્વનો રેખા વર્ણપટ સ્પેશિયલ હોય. હાઇડ્રોજનનો રેખા વર્ણપટ મેળવ્યો હોય તો એના જેવો કોઈ બીજા તત્વનો ના જ હોય. એઝ અ ફિંગરપ્રિન્ટ, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, જેમ મનુષ્યના ફિંગરપ્રિન્ટ, એક મનુષ્યનો ફિંગરપ્રિન્ટ બીજાને મળતો આવતો નથી કદાચ, તેમ તત્વનો પણ રેખા વર્ણપટ, એક તત્વનો વર્ણપટ બીજાને કદાપી મળતો આવતો નથી. દરેક તત્વના રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે, રેગ્યુલારિટી જોવા મળે છે. શું રેગ્યુલારિટી જોવા મળે? કે દરેક રેખા વર્ણપટની અંદર તીક્ષ્ણ રેખાઓ નિયમિત રીતે જોવા મળે છે, જેમાં વચ્ચે વચ્ચે કાળો સ્પેસ હોય છે. મિત્રો, હાઇડ્રોજન વર્ણપટમાં રેખાઓ કેમ જોવા મળે છે એ સમજવા માટે મેં બાજુમાં એક લાઈનો દોરેલી છે, જરા સમજાવું. મેં લાઈનો દોરી છે, આ આડી લાઈનો દોરી છે, એમાં એનના મૂલ્યો લખેલા છે. તમે જુઓ 1 2 3 4 5 ટુ ઇન્ફિનિટી. વચ્ચે 7 પહોંચ્યા પછી મેં ડાયરેક્ટ ઇન્ફિનિટી લખી દીધું. કેટલા નંબર સુધી લખી શકાય? તો અનંત સુધી લખી શકાય મિત્રો. એટલે ઇન્ફિનિટી લખી દીધું. એન એ ઉર્જાનું માપ બતાવે છે, ઉર્જા સ્તર છે મિત્રો. જ્યારે એનની વેલ્યુ 1 હોય ત્યારે એ વખતે પરમાણુની ઉર્જા E1 જેટલી છે એવું માની લઈએ. n બરાબર 2 હોય ત્યારે એની ઉર્જા એનર્જી લેવલ 2 આવ્યું. n બરાબર 3 તો એનર્જી લેવલ 3 છે, એનર્જી લેવલ 4. આ એનર્જીના સ્તરો છે, ઉર્જાના સ્તરોના છે. તો મતલબ સૌથી ઓછી ઉર્જા n1 બરાબર 1 હોય, n બરાબર 1 હોય ત્યારે સૌથી ઓછી ઉર્જા છે. જેમ જેમ એનું મૂલ્ય વધે તેમ ઉર્જાનું સ્તર વધે છે. આ ચાર્ટ આપણને એવું બતાવે છે. સમજવાનું એ છે મિત્રો. હવે n બરાબર 1 હોય ત્યારે કઈ શ્રેણી કહીએ મિત્રો? તમને યાદ હશે, n બરાબર 1 હોય ત્યારે શું કીધું? લાઇમેન શ્રેણી. દેખાય છે મિત્રો? n બરાબર 1 હોય ત્યારે શું કહ્યું? લાઇમેન શ્રેણી કહી છે. યાદ કરો. n બરાબર 2 હોય તો શું કહેવાશે? બામર શ્રેણી. પછી આ પાર્શિયલ શ્રેણી, બ્રેકેટ, હોર્ન અને n બરાબર 1 હોય તો લાઇમેન, બામર, પાર્શિયલ, બ્રેકેટ, હોર્ન અને કમ્પ્લીટ નંબર એ પ્રમાણે ગયા જે આ બાજુમાં થાય. ઓકે, હું તમને સમજાવવા માંગુ છું મિત્રો કે આ રેખાઓ કેવી રીતે ઉત્પન્ન થઈ. બહુ સરળ છે, એકદમ સમજી લેજો. આપણે વિદ્યુત વિભાર જે હતો પાત્ર, વિદ્યુત વિભારવાળું પાત્ર, તેમાં હાઇડ્રોજન વાયુ ભર્યો હતો. હમણાં હાલ આકૃતિ દોરી લીધી આ જ પ્રશ્નમાં બોર્ડ ઓછી નાખ્યું મિત્રો. હાઇડ્રોજન વાયુ ભરેલો. હાઇડ્રોજન વાયુના અનેક અણુ હતા. હવે વોલ્ટેજ આપો ત્યારે શું થાય છે? બહારથી ઊંચો ડીસી વોલ્ટેજ આપો ત્યારે એને ઉર્જા મળે. ઉર્જા મળતાની સાથે અણુ તૂટે છે અને પરમાણુ બને છે. અનેક પરમાણુ બને છે. આ વોલ્ટેજ આપો તે પહેલાં મિત્રો શું થાય ખબર છે? હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે અને એક ઇલેક્ટ્રોન એની પ્રથમ કક્ષામાં જ હોય. પ્રથમ કક્ષા મતલબ કેન્દ્ર, પ્રથમ કક્ષા મતલબ કેન્દ્રની નજીકની કક્ષા, પહેલી કક્ષામાં જ હોય. આવી અનેક કક્ષાઓ, આ કક્ષાઓ અનેક હોય. કેન્દ્ર છે, કેન્દ્રની કક્ષાઓ છે. આ એક પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, આ અનંત સુધી હોય છે. ઇન્ફિનિટી. ગોળાકાર આખો મોટું દોરી શકાય. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય અને પ્રથમ કક્ષા, રાઈટ? પ્રથમ કક્ષામાં એટલે એની કેન્દ્રની નજીક છે, કેન્દ્રથી બંધાયેલો છે. એની ઉર્જા સૌથી ઓછી હોય છે. એનર્જી લેવલ
ખૂબ ઓછું. આ ઇલેક્ટ્રોન બતાવો ધારો કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન સૌપ્રથમ કયા સ્તરમાં છે? પ્રથમ ઉર્જા સ્તરમાં છે. પ્રથમ ઉર્જા સ્તર એને ઉર્જા સ્તર બતાવે છે, અથવા તો કક્ષાનો ક્રમ પણ કહેવાય. ઉર્જાનું માપ અથવા કક્ષાનો ક્રમ. પ્રથમ સ્તરમાં હોય ત્યારે ઉર્જા ઓછી છે. કેન્દ્રથી જેમ જેમ દૂર જઈએ તેમ ઉર્જા વધે છે. ઉર્જા વધે છે મતલબ ઇલેક્ટ્રોન જો કેન્દ્રની નજીક હશે પ્રથમ ઉર્જા સ્તરમાં તો ઉર્જા ઓછી, બીજામાં જાય તો ઉર્જા વધે, ત્રીજામાં જાય તો ઉર્જા વધુ વધે. કેન્દ્રથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જાય તેમ ઉર્જા વધે છે. અથવા તો બીજા શબ્દોમાં ઉલટું પણ બોલાય કે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જાય તેમ ઉર્જામાં વધારો થાય છે. ઉર્જા વધે તેમ દૂર જાય છે, અથવા ઉર્જા જેમ દૂર જાય તેમ પણ ઉર્જા વધે છે. ઉલટસુલટ બોલી શકાય. તો મિત્રો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તર છે, રાઈટ? જ્યારે ઉર્જા આપી નહોતી ત્યારની વાત છે. આ પ્રથમ શક્તિ સ્તરમાં હોય ત્યારે સૌથી ઓછામાં ઓછી ઉર્જા હાઇડ્રોજનની ઓછામાં ઓછી ઉર્જા કયા સ્તરમાં આવેલી છે? તો પ્રથમમાં. n બરાબર 1 માં જ આવેલી છે પ્રથમ ઉર્જા સ્તરમાં. આ સૌથી ઓછી ઉર્જાવાળી અવસ્થાને ધરાવસ્થા અથવા ભૂમિ અવસ્થા, ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી કહેવાય. ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી, ભૂમિ અવસ્થાની ઉર્જા સૌથી ઓછામાં ઓછી હોય છે. તો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ક્યાં હોય ત્યારે એની ઉર્જા ઓછી હશે? નીચે, સૌથી ઓછી. અને જ્યારે પણ ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા અવસ્થામાં હોય ત્યારે સ્ટેબલ હોય છે, સ્થાયી હોય છે. કોઈ પણ પરમાણુ પોતાની ઉર્જા ઓછી રાખવા પ્રયત્ન કરે છે, યાદ રાખજો. કારણ કે જેમ ઉર્જા ઓછી તેમ સ્ટેબિલિટી વધુ. સ્ટેબિલિટી વધુ. ઉર્જા ઓછી, સ્ટેબિલિટી વધુ. મિત્રો તો કોઈ પણ હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન ક્યારે રહેવાનો પ્રયત્ન કરશે? પ્રથમ કક્ષામાં જ રહેવાનો પ્રયત્ન કરશે. તો સર્વત્ર ઇલેક્ટ્રોન ક્યાં હોય છે? પ્રથમ કક્ષા, રાઈટ? હવે આ ઇલેક્ટ્રોન તમે આપણે શું કરીએ છીએ? ઉર્જા બહારથી આપી, વિદ્યુત વિભાર આપે તો વાયુનાળુનું ઉર્જાનું શોષણ કરશે. પરમાણુ ઉર્જાનું શોષણ કરી ઉર્જા શું કરશે? વધશે. તો આ બધા જ ઇલેક્ટ્રોન, આ તો મેં એક પરમાણુમાં એક ઇલેક્ટ્રોન હોય, લાખો કરોડો પરમાણુમાં કરોડો ઇલેક્ટ્રોન હોય, બધા જ સૌપ્રથમ ક્યાં હોય છે? પ્રથમ ઉર્જા સ્તરમાં હોય છે. આવા અનેક પરમાણુ હોય બધાના ઇલેક્ટ્રોન ક્યાં હોય? પ્રથમ કક્ષામાં જ હોય છે, જેની ઉર્જા ઓછી હોય છે, જેને ભૂમિ અવસ્થાની ઉર્જા અથવા ધરા અવસ્થાની ઉર્જા. હવે જેની ઉર્જા આપી છે બધા ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થશે? વધારો. ઇલેક્ટ્રોનની ઉર્જા વધે એટલે પરમાણુની ઉર્જા વધે. પરમાણુની ઉર્જાનો આધાર ઇલેક્ટ્રોનની ઉર્જા ઉપર છે. તો ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરશે એટલે બધા જ ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થશે? વધારો. તો કેટલાક ઇલેક્ટ્રોન શક્તિ મેળવીને પ્રથમ સ્તરમાંથી ઉર્જા વધે એટલે બીજામાં જાય, ઉર્જા લેવલ 2માં જતા રહે. કેટલાક વધારે ઉર્જાનું શોષણ કરે તો ત્રીજામાં જાય, કેટલાક વધારે એનાથી પણ શોષણ કરે ઉર્જાનું ચોથામાં જાય, પાંચમામાં જાય. તો જુદા જુદા ઉર્જા સ્તરમાં સંક્રમણ કરે છે ઇલેક્ટ્રોન, કૂદકા મારે છે. જેટલી ઉર્જાનું વધુ શોષણ કરશે એટલું કેન્દ્રથી વધુ દૂર જશે. મેં આ કેન્દ્રથી આમ દૂર બતાવ્યું છે. આ કક્ષાઓ જે બતાવી છે ગોળાકાર, એ જ કક્ષાઓ આડી લાઈન છે. કક્ષાઓની આડી લાઈન છે મિત્રો. આ ગોળાકાર છે, બીજી આડી લાઈન, આ ગોળાકાર બતાવી છે. આખું વર્તુળ છે એવું માની લો. આ વર્તુળ છે, આ વર્તુળ છે, આખા વર્તુળ છે એવું માની લો. તો આ જે ગોળાકાર કક્ષાઓ છે આડી લાઈન છે, રાઈટ? તો જેવી ઉર્જા આપશો ઇલેક્ટ્રોન ક્યાં તો સૌપ્રથમ પ્રથમ કક્ષામાં, ધરા અવસ્થા, ભૂમિ અવસ્થા, જ્યાં ઉર્જા કેવી હતી? ખૂબ જ ઓછી. પરમાણુ કેવો હતો? સ્થાયી. હાઇડ્રોજનનો પરમાણુ સ્થાયી હતો. પણ હવે ઉર્જા આપીને ઇલેક્ટ્રોન બધા ક્યાં ભાગ્યા? દૂર. જેવી ઉર્જાનું શોષણ કરે એ પ્રમાણે દૂર જાય. વધુ ઉર્જાનું શોષણ કરે તો વધુ દૂર જશે, રાઈટ? તો આ સંજોગોમાં ઇલેક્ટ્રોન હવે નીચે રહેશે. બધા જ પરમાણુ દૂર ભાગી ગયા. કેટલાક અહીં આવે, કેટલાક બીજામાં ગયા, ત્રીજામાં ગયા, ચોથામાં ગયા, પાંચમામાં ગયા, અનંત ઉર્જા સ્તરમાં પહોંચે. કેન્દ્રથી ખૂબ દૂર જતો રહી, કેન્દ્રથી ખૂબ દૂર, અનંત અંતરે. ત્યારે કેન્દ્રના બંધનમાં હોતો નથી અને અનંત કક્ષામાં જાય, દૂર જાય કેન્દ્રથી, ત્યારે
એની ઉર્જાનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવ્યું છે. અનંત કક્ષામાં n બરાબર ઇન્ફિનિટી કેન્દ્રથી ખૂબ ઇલેક્ટ્રોન દૂર જાય ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી સ્વીકારવામાં આવી છે? 0. મોતીચૂર કા લડ્ડુ. તમને એમ લાગે સાહેબ અનંત કક્ષામાં ઉર્જા 0? હા, વૈજ્ઞાનિકોએ જ્યારે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન કેન્દ્રના બંધનમાંથી મુક્ત થઈ જાય, દૂર જતો રહે, એટલે કેન્દ્રના ધન વીજભારનું આકર્ષણ ઇલેક્ટ્રોન પર રહેતું નથી. અને જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રના બંધનમાંથી મુક્ત થઈ જાય, કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન હોય, એનું કામ શું? ઇલેક્ટ્રોનને આકર્ષવાનું. પણ જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ દૂર જતો રહે, ક્યારે દૂર ગયો? આપણે ઉર્જા આપી એટલે. ઉર્જા કેવી રીતે આપી આપણે ના જોયું? વિદ્યુત ચુંબકીય વિકિરણનો કાં તો મારો ચલાવો, કાં તો વિદ્યુત વિભાર ઊંચો ડીસી વોલ્ટેજ આપો, ત્યારે કાં તો ગરમ કરીએ કહેવાનો ભાવ હતો. તો ઇલેક્ટ્રોનની ઉર્જા વધી. ઇલેક્ટ્રોનની ઉર્જા વધવાથી ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ભાગે છે. જેમ જેમ દૂર જશે તેમ કેન્દ્રનું આકર્ષણ એના ઉપર ઘટે છે. અને અનંત કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન જતો રહે, બહુ દૂર જતો રહે, ત્યારે કેન્દ્રની પકડ એના ઉપર રહેતી નથી. તો અનંત કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E ઇન્ફિનિટી બરાબર 0 લેવાય છે. ઓકે, તો મિત્રો ઇલેક્ટ્રોન જુદા જુદા સ્તરમાં જતા રહ્યા. હવે હાઇડ્રોજન માટે, માત્ર હાઇડ્રોજનની વાત કરું, હાઇડ્રોજન માટે ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થા કઈ? n બરાબર 1 એ ધરા અવસ્થા કહેવાશે, ભૂમિ અવસ્થા, જો ઉર્જા સૌથી ઓછી. હાઇડ્રોજનના પરમાણુ માટે n બરાબર 1 સિવાયની, n બરાબર 1 સિવાયની ઉપરની તમામ અવસ્થાઓમાં રહેલો ઇલેક્ટ્રોન જો બીજામાં ગયો હોય, ત્રીજામાં ગયો હોય, ચોથામાં ગયો હોય, પાંચમાં ગયો, અનંતમાં ગમે તે ગયો હોય, તે તમામ અવસ્થાઓ n બરાબર 1 સિવાયની તમામ અવસ્થાઓ ઉત્તેજિત અવસ્થા કહેવાય છે, એક્સાઇટ સ્ટેટ. કારણ કે બીજામાં જાય તો પણ એની ઉર્જા વધી છે. ભૂમિ અવસ્થા કરતાં બીજામાં જાય તો ઉર્જા વધે, ત્રીજામાં જાય તો પણ વધે. તો n બરાબર 1 સિવાયની બાકી તમામ અવસ્થાઓ, કોના માટે વાત ચાલે છે? માત્ર હાઇડ્રોજનની વાતો કરું છું. તો હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 1 સિવાયની એક કઈ અવસ્થા કહેવાય છે? ધરા અવસ્થા અથવા તો ભૂમિ અવસ્થા, ગ્રાઉન્ડ સ્ટેટ લેવલ એનર્જી કહેવાય. નીચે મોતળિયાની ઉર્જા, જેમ જેમ ઉપરથી ઉર્જા વધે છે તો બાકીની તમામ અવસ્થાઓ ઉત્તેજિત અવસ્થાઓ છે. હવે ઇલેક્ટ્રોન ઉપર ગયો, ઉત્તેજિત બન્યો. કેટલાક ઇલેક્ટ્રોન અહીં હોઈ શકે, અહીં હોઈ શકે, અહીં હોઈ શકે, જુદા જુદા ઘણા શક્તિ સ્તરોમાં ઇલેક્ટ્રોન હોઈ શકે. એ બધા જ ઉત્તેજિત કહેવાય. અને ઉત્તેજિત અવસ્થામાં પરમાણુ કેવો હોય મિત્રો? અસ્થાયી. તો અસ્થાયીમાંથી સ્થાયી બનવા માટે શું કરવું પડે ને? ઉર્જાનું ઉત્સર્જન કરવું પડે, ઉર્જા બહાર ફેંકવી પડે. ઉર્જા બહાર ફેંકે તો એ નીચે આવે પાછું. ઉર્જા જેમ જેમ ધુમાડાનું કેન્દ્રની નજીક આવશે, હું નીચે બોલું, કેન્દ્રની નજીક બોલું. જેમ ઉર્જા ઓછી થાય તેમ કેન્દ્રની નજીક આવે, જેમ ઉર્જા વધે એમ કેન્દ્રથી દૂર જાય. ઉર્જા વધે એમ કેન્દ્રથી દૂર જાય, ઉર્જા ઓછી થાય એમ કેન્દ્રની નજીક. તો પરમાણુ સ્થાયી બનવા માટે શું કરશે? ઉર્જા બહાર ફેંકશે, ઉર્જા ઘટાડશે. ઉર્જા ઘટાડે તેમ એ ઊંચા ઉર્જા સ્તરમાંથી ક્યાં આવે? નીચા ઉર્જા સ્તરમાં આવે છે. અને નીચા ઉર્જા સ્તરમાં આવવાનો પ્રયત્ન એટલા માટે કરે કારણ કે એ સ્થાયી બનવા પ્રયત્ન કરે છે. અને જ્યારે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. કયા સ્વરૂપે? વિકિરણ સ્વરૂપે. અને વિકિરણની રેખાઓ આપણે જોઈએ છીએ અને વર્ણપટ બને, જેને આપણે રેખા વર્ણપટ કહીએ છીએ, અથવા લાઇન સ્પેક્ટ્રમ અથવા એટમિક સ્પેક્ટ્રમ કહીએ છીએ. તો મિત્રો એ જરા જોવાની વાત, ધ્યાનથી સમજો. જુદા જુદા લેવલમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન ગયા છે ઉપર. કયા સ્તરમાં પણ ગયું એવું ફિક્સ ના રહે મિત્રો, પણ જુદા જુદા લેવલમાં ગયા છે. હવે ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલો ઇલેક્ટ્રોન હંમેશા પોતાની ઉર્જા ઘટાડવાનો પ્રયત્ન કરે. ઉપરના ઉર્જા સ્તરમાંથી ધારો કે કહું છું મિત્રો, 7મા ઉર્જા સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોન, તમારા પુસ્તકમાં આકૃતિ જોઈ હોય તો તમે પેજ નંબર 46 ઉપર જુઓ. જુદા જુદા ઊંચા ઉર્જા સ્તર પર ઇલેક્ટ્રોન ગયો હોય, ધારો કે બીજા સ્તરમાં ઇલેક્ટ્રોન ગયો, તો એ ક્યાં આવે? પોતાની શક્તિ ઘટાડી ક્યાં પ્રયત્ન કરે? પહેલા આવશે, રાઈટ?
ત્યારે જો એક પરમાણુ બતાવું શું આવું એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આ પ્રકારનું સંક્રમણ કરે, સંક્રમણ કહેવાય એને. એકમાંથી બીજામાં જો ટ્રાન્ઝિશન થયું, એકમાંથી બીજામાં જશે તો બીજામાંથી પહેલામાં ઊંચામાંથી ક્યાં આવ્યો? નીચામાં. વધુ ઉર્જામાંથી ક્યાં આવ્યો? ઓછી ઉર્જામાં. ત્યારે ઉર્જામાં ઘટાડો થયો, એ ઉર્જા પોતે બહાર ફેંકે છે. કયા સ્વરૂપે? વિકિરણ સ્વરૂપે. તો એક સંક્રમણથી એક વિકિરણ સર્જાય. એક ઇલેક્ટ્રોન આગળ કૂદકો મારે તો એક વિકિરણ સર્જાય, એક રેખા મળે. ચલો પહેલામાં આવે તો કયા વિસ્તારની શ્રેણી આપશે? લાઇમેન શ્રેણી. લાઇમેન શ્રેણીમાં કયા વિસ્તારને કહેવામાં આવે છે? અલ્ટ્રા વાયોલેટ. લાઇમેન શ્રેણી કયા વિભાગમાં આવી હતી? અલ્ટ્રા વાયોલેટ. 5 જાંબલી વિસ્તારમાં રેખા આપશે. આની તરંગ લંબાઈ 5 જાંબલી વિભાગની હશે એવું નક્કી થાય. આવું સંક્રમણની શક્યતા બીજી. ત્રીજામાંથી ધારો કે પહેલામાં આવે. એવું જરૂર નથી ત્રીજામાંથી ડાયરેક્ટ પહેલામાં જ આવે. ત્રીજામાંથી બીજામાં પણ આવી શકે, પણ હું હાલ માત્ર પહેલાની જ વાત કરવા માંગુ છું. કયા વૈજ્ઞાનિકનું વાત કરવા માંગુ છું? લાઇમેન શ્રેણીની વાત કરવા માંગુ છું. લાઇમેન શ્રેણીમાં n બરાબર કેટલા લેવાય છે? 1. મતલબ ઉપરના સ્તરમાંથી પહેલામાં આવે ત્યારે લાઇમેન આવશે. પહેલામાં આવે તો લાઇમેન. ક્યાંથી આવે છે મહત્વનું નથી, ક્યાંથી આવે મહત્વનું નથી, પણ કયામાં આવ્યો? પહેલામાં આવે છે. n બરાબર 1 માં જો આવે ઇલેક્ટ્રોન કોઈ પણ ઊંચા ઉર્જા સ્તરમાંથી જો પહેલા ઉર્જા સ્તરમાં આવે, n બરાબર 1 માં આવે તો લાઇમેન શ્રેણીની રેખા આવશે. કયા વિસ્તારની? લાઇમેન. તો ત્રીજામાંથી પહેલામાં આવી શકે, સંભાવનાઓ ચોથામાંથી પહેલામાં આવી શકે, પાંચમામાંથી પહેલામાં આવી શકે, છઠ્ઠામાંથી પહેલામાં આવી શકે. સમજો છો કઈ વાત નહીં? તો આવી અનેક ઉર્જા સ્તરો જે છે જુદા જુદા એમાંથી પહેલામાં સંક્રમણ કરી શકે. અને જો પહેલામાં આવે તો આપણે જોયું રાસાયણિક નામ લાઇમેન, જે અલ્ટ્રા વાયોલેટ વિસ્તારની તરંગ લંબાઈ આપશે. 5 જાંબલી વિસ્તારમાં તરંગ લંબાઈ છે. ઓકે, કયામાંથી આવી તે અગત્યની નથી. કયામાંથી આવે છે તે અગત્ય નથી, પણ પહેલામાં આવે તો લાઇમેન. ત્રીજામાંથી પહેલામાં જ આવે એવું ફિક્સ હોતું નથી. ત્રીજામાંથી કેટલી સંભાવના રહે? આ ત્રીજામાં હોય ઇલેક્ટ્રોન આ સ્તરમાં તો 2 સંભાવના રહે. બીજામાં આવી શકે, પહેલામાં. ઓકે, જેટલો ઇલેક્ટ્રોન ઉપરના સ્તરમાં હશે એટલી સંભાવનાઓ વધશે. ત્રીજામાં હશે તો ક્યાં આવી શકે? બીજામાં પણ. ચોથામાં હોય તો ત્રીજામાં આવી શકે, બીજામાં આવી શકે, પહેલામાં આવી શકે. પાંચમામાં ઇલેક્ટ્રોન હોય તો એવું ઇલેક્ટ્રોન પહોંચ્યો હોય તો ક્યાં નીચે આવી શકે? ચોથામાં આવી શકે. પાંચમામાં પહોંચ્યો હોય તો ચોથામાં આવી શકે, ત્રીજામાં આવી શકે, બીજામાં આવી શકે, પહેલામાં. તો 4 રેખાઓ આપી શકે સંભાવના. કેટલી રેખાઓ આપી શકે? 4. એટલે જેટલી ઉપરના ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન પહોંચ્યો એટલી રેખાઓ વધવાની સંભાવના વધુ છે. જરા જોઈએ. ચલો પછી આવે છે પેલો લાઇમેન. ચલો બામણ શ્રેણીમાં રેખા ક્યારે જોવા મળે? બોલો શું સમજ્યા? લાઇમેન શ્રેણીમાં રેખા ક્યારે જોવા મળી? ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી કયામાં આવે? પહેલામાં તો લાઇમેન. ક્યાંથી આવે મહત્વનું નથી. બીજામાંથી આવે, ત્રીજામાંથી, ચોથામાંથી. તમે જોવા નથી. n1 બરાબર એટલે લાઇમેન, પણ n2 એટલે ક્યાંથી આવે? બીજામાંથી આવ્યો, ત્રીજામાંથી આવ્યો, ચોથામાંથી આવ્યો, પાંચમામાંથી, ગમે ત્યાંથી આવી શકે. માટે n2 બરાબર 2, 3, 4, 5 વગેરે હોઈ શકે. ચલો બામણ શ્રેણી માટે ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાં આવે. બીજા શક્તિ સ્તરમાં આવવા માટે ક્યાં હોવો જોઈએ? બીજામાં હોય, ચોથામાં હોય. એટલા ઇલેક્ટ્રોન ઉપર પણ ગયેલા છે ને, એ નીચે આવે. તો નીચે આવ્યું જરૂર નથી પહેલામાં ડાયરેક્ટ આવી જાય. એ તબક્કાવાર આવતા હોય છે એટલા માટે. તો બીજામાં ક્યાંથી આવી શકે? ચલો ત્રીજામાંથી પહેલામાં, બીજામાં આવી શકે, ચોથામાંથી બીજામાં આવી શકે,
શું ચોથામાંથી માત્ર બીજામાં આવે તો ના, ચોથામાંથી ત્રીજામાં પણ સંભાવના છે, પણ એ બામર શ્રેણી ના આવે. બામર શ્રેણી ક્યારે આવે? n બરાબર બામર શ્રેણી ક્યારે આવે? n બરાબર 2 હોય ત્યારે. જરા જુઓ તો દેખાય છે તમને મિત્રો? ઓકે, બામર શ્રેણી ક્યારે આવે? n બરાબર 2 હોય ત્યારે. તો ક્યાં ક્યાંથી આવે? પાંચમાંથી આ બામર શ્રેણીની રેખાઓ છે, રાઈટ? આ બામર જે વિઝિબલ સ્પેક્ટ્રમ, એટલે શું છે? વિઝિબલ સ્પેક્ટ્રમ. તો તમે જુઓ બીજા બામર શ્રેણીમાં ક્યારે રેખા જોવા મળે? n બરાબર 2 હોય અને ક્યાં ક્યાંથી આવે? તો ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું દ્રશ્યમાન વિસ્તાર, જાદીવાલી કિનારા. આ માત્ર રંગીન છે, બાકી બધા રંગવાળા છે. તો અમારી વાતને સમજ પડી રહી છે. પાર્શ્વ શ્રેણીની રેખાઓ ક્યારે જોવા મળે? ત્રીજામાં આવે તો જ. ક્યાં ક્યાંથી આવી શકે? તો ત્રીજામાં આવવા માટે ક્યાંથી આવી શકે? ચોથામાંથી, પાંચમામાંથી, છઠ્ઠામાંથી. આવું અનંત છે. આ તો હું બતાવું છું ખાલી ડાયાગ્રામ. આ પાર્શ્વ શ્રેણીમાં ઇન્ફ્રારેડ વિસ્તાર આવે. ઇન્ફ્રારેડ પારરક્ત. એ રીતે બ્રેકેટમાં હોય તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો, મારા ખ્યાલથી હવે તમને સમજ પડી ગઈ છે. બ્રેકેટમાં ક્યાં કે જો પાર્શ્વમાં જુઓ n બરાબર 3, ત્રીજામાં આવે તો જ પાર્શ્વ. ક્યાંથી આવ્યો મહત્વ નથી, ઉપરના કયા લેવલમાંથી આવ્યો મહત્વ નથી, કયા સ્તરમાં આવે છે તે મહત્વ. ત્રીજામાં આવે તો પાર્શ્વ, 4, 5, 6, 7 વગેરે હોઈ શકે. બ્રેકેટમાં કયામાં? ચોથામાં આવે. ક્યાંથી આવે? ઉપરના કોઈ પણ માંથી આવે. ઉપરના કોઈ પણ માંથી આવી શકે, સંભાવના. તો બ્રેકેટ પણ આવી ગયા છે. ઇન્ફ્રારેડ બ્રેકેટ 4 નો n બરાબર 4 માં આવે. ક્યાંથી આવે? 5, 6, 7, 8 વગેરેમાંથી. ક્લિયર? ચલો મિત્રો, કુંડમાં ક્યાંથી આવે? આવી શકે. આ પણ ઇન્ફ્રારેડ છે. ઓકે, અને આવું હમ્ફ્રીમાં પણ સંભાવના બની શકે મિત્રો. હમ્ફ્રીની સંભાવના લઈ શકીએ આપણે. ઓકે, એકાદ ફરી વાર કરું. ઓકે, આવું સંભાવના હોય છે, રાઈટ? તો હમ્ફ્રી માટે n બરાબર 6 માં ઉપરના સ્તરમાંથી આવે. એટલે મારા ખ્યાલથી તમને હવે ખ્યાલ આવી ગયો છે. તો હાઇડ્રોજન વર્ણપટમાં એક રેખા નથી જોવા મળતી મિત્રો. રેખાઓનો આખો વરઘોડો જોવા મળે છે, રેખાઓની શ્રેણીઓ જોવા મળે છે. કેમ જોવા મળી? કારણ કે હાઇડ્રોજન વર્ણપટ મેળવીએ છીએ ત્યારે જે પેલા ગોળાની અંદર હાઇડ્રોજનનો એક અણુ નથી ભર્યો, અનેક અણુ ભર્યા છે. અનેક અણુમાં અનેક પરમાણુ, અનેક પરમાણુઓ ઉર્જાનું શોષણ કરીને ઉપર જાય અને પછી બધા વારા પછી નીચે આવે. જેમ જેમ નીચે આવશે એટલા ઊંચા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન જ્યારે નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે વિકિરણનું શું કરશે? ઉત્સર્જન. એક સંક્રમણથી એક ઉત્સર્જન થાય. એક સંક્રમણથી એક ઉત્સર્જન થાય. ધારો કે એમ કહું કે ઇલેક્ટ્રોન n બરાબર 6 માં છે, તો શક્ય સંક્રમણ કેટલા? n બરાબર 6 માં હોય તો કેટલા સંક્રમણ થાય શક્ય? તો એ તો 5 માં આવે તો એક વિકિરણ ઉત્સર્જાય. અહીં આવી શકે બીજું 5 માં આવે, 4 માં આવે, 3 માં આવે, 2 માં આવે, 1 માં આવે. તો શક્ય સંક્રમણ કેટલા? 5. શક્ય સંક્રમણ કેટલા બનશે? 5 બનશે મિત્રો. તો ઇલેક્ટ્રોન જ્યારે ઊંચા ઉર્જા સ્તરમાં હોય, એક જ ઇલેક્ટ્રોન n બરાબર 6 માં હતો ત્યારે કેટલી સંભાવનાઓ, કેટલી રેખા આપી શકે? તો n બરાબર 6 માં હોય તો 5 માં આવે, 4 માં આવે, 3 માં આવે, 2 માં આવે, 1 માં આવે. 5 રેખાઓ આપી શકે એક જ ઇલેક્ટ્રોન. પણ એક કૂદકો મારે, પહેલો કૂદકો મારે એટલે એક રેખા, પાછી ત્યાંથી બીજો એક કૂદકો મારે, બીજી રેખા, ત્રીજી રેખા, ચોથી રેખા, પાંચમી રેખા. આ સંભાવનાઓ છે. તો કહેવાનો અર્થ એક જ ઇલેક્ટ્રોન જુદા જુદા સ્તરમાંથી જુદી જુદી રીતે સંભવિત સંક્રમણ કરી શકે છે. ઓકે, તો પરીક્ષામાં કોઈ વખત પ્રશ્ન પૂછાશે મળતી રેખાઓની શ્રેણી કે આવું પૂછાય
કે ઇલેક્ટ્રોન n2 બરાબર 6 અને n1 બરાબર 1 માં આવે તો મળતી રેખાઓની સંખ્યા શું? n2 બરાબર 6 હોય n1 બરાબર 1 હોય તો મળતી રેખાઓની સંખ્યા, તો એ શોધવાનું આખું સૂત્ર આવે છે મિત્રો. રેખાઓની સંખ્યા બરાબર આ લખાય છે n2 n1. ચલો એ સૂત્ર એક કામ કરું, નેક્સ્ટ લેક્ચરની અંદર આખી ગણતરી જેની બતાવી દઈશ, હાલ નહીં બતાવું. n2 n1 બીજા કોષમાં n2 n1 + 1 અને છેદમાં 2 આવે, આ એનું સૂત્ર છે. પણ હું નેક્સ્ટ લેક્ચરની અંદર તમને એની સંપૂર્ણ માહિતી આપી દઈશ. ઓકે મિત્રો, તો શક્ય સમીકરણ કેટલા એ પણ એ વખતે સમજાવી દઈશ. ચલો મિત્રો, આને સ્ક્રીનશોટ પાડી દો મિત્રો, પછી આગળ વધીએ છીએ. ચલો બાળકો, મને એમ થયું કે આ લેક્ચરમાં જે પેલું રેખાઓની સંખ્યા વિશે સ્પષ્ટતા કરી દો, જેથી તમને આખો મુદ્દો ક્લિયર થઈ જાય. રાઈટ? તો ઇલેક્ટ્રોન જ્યારે ઉપરના સ્તરમાંથી નીચે આવે ત્યારે કેટલી રેખાઓ ઉત્સર્જિત કરી શકે? એક ઇલેક્ટ્રોન કેટલી રેખાઓ ઉત્સર્જિત કરી શકે? સમજો. એક ઉદાહરણ, આ સૂત્ર યાદ રાખો. હાઇડ્રોજન વર્ણપટ માટે રેખાઓની સંખ્યા બરાબર n2 n1 n2 n1 + 1/2. રાઈટ? આ સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર યાદ રાખશો વધુ સરળતા રહેશે. હું સમજણ પણ આપું છું કે કેવી રીતે આ સંખ્યા થાય છે. હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન n2 બરાબર 5 માંથી n1 બરાબર 1 માં સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત રેખાઓની સંખ્યા જણાવો. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન નીટ લેવલ, જી લેવલની એક્ઝામોમાં અને ગુજકેટમાં. ગુજકેટ કરતો છે મિત્રો જરા માહિતી, એટલે તમે ધ્યાન આપો, હું સમજણ આપું. તો n2 બરાબર 5 અને n1 બરાબર 1, એટલે આ સૂત્રની અંદર કિંમત મૂકી દો. n2 બરાબર 5, n1 બરાબર 1, તો 5 - 1, n2 બરાબર 5, n1 બરાબર 1 વત્તા 1 ઓછા 1 વત્તા 1 જતા રહે, બાદબાકી થઈ જાય મિત્રો, એટલે 0 થઈ જાય. 5 વધે, 5 માંથી 1 જાય 4, 4 × 5 20, 20 ભાગ્યા 2 10 થાય. તો ટોટલ 10 રેખાઓ જોવા મળશે. 10. જ્યારે ઇલેક્ટ્રોન પાંચમામાંથી પહેલામાં આવે ત્યારે કેટલી સંભાવનાઓ? 10 રેખાની સંભાવના. કેવી રીતે સમજાવું જરા જુઓ. એક સમય યાદ ના આવ્યું તો પણ આપણને આવડે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન પાંચમામાં છે, પહેલામાં આવવાનું છે. રાઈટ? પાંચમામાંથી પહેલામાં આવવાનું છે તો કેટલી સંભાવના હોય ઇલેક્ટ્રોન? એક તો પાંચમામાંથી ચોથામાં આવે, પાંચમામાંથી ત્રીજામાં આવે, પાંચમામાંથી બીજામાં આવે, પાંચમામાંથી પહેલામાં આવે. 1 2 3 4 5 બે બાજુ લખ્યા ખ્યાલ. તો પાંચમામાંથી ચોથામાં આવી શકે, ત્રીજામાં આવી શકે, બીજામાં આવી શકે અને પહેલામાં આવી શકે. રાઈટ? તો આ એક સંભાવના. હવે ઇલેક્ટ્રોન કયામાં આવે? તો ચોથામાં આવ્યો હતા ત્યારે ઇલેક્ટ્રોન અહીંથી જ આવ્યો, અહીંથી પાછી નીચે આવવાની સંભાવના પણ રહે. પાછી ઇલેક્ટ્રોન હજુ ઊંચા ઊંચા સ્તરમાં જ કહેવાય. ઇલેક્ટ્રોનની ભૂમિ અવસ્થા કઈ છે? નીચેની. બાકી બધી ઉત્તેજિત છે. ઇલેક્ટ્રોન હંમેશા ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થા તરફ જવાનો પ્રયત્ન કરશે જ, કારણ કે ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ઓછી કરવા પ્રયત્ન કરે છે, સ્ટેબલ બનવા. તો અહીં ઇલેક્ટ્રોન હશે ચોથામાં, તો ક્યાં સંભાવના? બીજામાં જવાની સંભાવના પહેલા. તો આ ઇલેક્ટ્રોન પાંચમામાંથી ચોથામાં આવે તો ચોથામાંથી આ ત્રણ સંભાવનાઓ નવી આવે. એ જ રીતે જો પાંચમામાંથી ચોથામાં આવે તો પાછા ચોથાવાળા કેટલા છે? ચોથી કક્ષામાંથી પાછી કેટલી સંભાવનાઓ? 3 રેખાઓ મળશે. એ જ રીતે ચલો હવે પાંચમામાંથી ત્રીજામાં આવે તો એની કેટલી સંભાવના? તો અહીંથી નીચે જવાની સંભાવના છે. ત્રીજામાંથી ક્યાં જાય? બીજામાં. અને ત્રીજામાંથી ક્યાં આવે? તો ત્રીજાવાળા ઇલેક્ટ્રોનની હજુ 2 સંભાવનાઓ નવી. એ રીતે આ ઇલેક્ટ્રોન પાંચમામાંથી બીજામાં આવ્યો તો બીજામાંથી કેટલી સંભાવના? માત્ર 1. પહેલાની તો કોઈ સંભાવના જ નથી રહેતી. તો મિત્રો હવે રેખાઓની સંખ્યા કઈ? 1 2 3 4 5 6 7 8 9 10 થઈ. 10 રેખાઓ આ રીતે બની.
આમ એક જ ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી જ્યારે નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે વિવિધ અનેક રેખાઓ પ્રકારની ઉત્સર્જન કરે છે. એનું કારણ છે આ સંભાવનાઓ છે, એટલી બધી સંભાવનાઓ થાય એ નીચે તરફ આવે. ઇલેક્ટ્રોન પાંચમામાંથી ચોથામાં આવે એક સંક્રમણ કહેવાય. એક સંક્રમણથી એક વિકિરણનું ઉત્સર્જન કરે, પાછા બીજા એક સંક્રમણથી બીજું સંભાવના બને. કેટલા સંક્રમણ કરે છે એ મહત્વનું છે. જો પાંચમામાંથી ચોથામાં આવે તો પાછી આ સંભાવના રહે, આપણી સંભાવના રહે. પાછું અહીં આવે તો પાછી આ બે રહે, પાછું અહીં આવે તો એ સંભાવના રહે. તબક્કાવાર નીચો આવે તો વધારે વિકિરણ ઉત્સર્જિત કરે, પણ સીધો ઉપરથી નીચે આવી જાય ઇલેક્ટ્રોન જો સીધો જ ઉપરથી ક્યાં આવે નીચે તો એક જ વિકિરણ ઉત્સર્જિત. પાંચમામાંથી પહેલાં ડાયરેક્ટ કૂદકો મારી દે તો એક જ વિકિરણ ઉત્સર્જિત. અને પહેલામાં આવે તો કઈ શ્રેણી આવે? લાઇન. બીજામાં આવે તો બામાં, ત્રીજામાં આવે તો પાછળ, ચોથામાં આવે તો બ્રેકેટ અને પાંચમામાં આવે તો ખૂન. અને છઠ્ઠામાં કૂદકો મારે, કેમ કે પાંચમામાંથી છઠ્ઠામાં ના જાય મિત્રો, ઉપરથી નીચે આવવું પડે. કૂદકો હંમેશા ઉપરથી નીચે મરાય, નીચેથી ઉપર કૂદકો નથી મારી શકવાનો. ઇલેક્ટ્રોન ઉર્જા વધે ભાગને અવશોષણ કરેલી ઉર્જા કહેવાય. અવશોષણ કરે ઉર્જાનું ત્યારે ઉર્જા વધે, અને ઉર્જાનું ઉત્સર્જન કરે ત્યારે ઉર્જા ઘટે. ઓકે મિત્રો, આ માહિતી આપી. ચલો તમે આવો એક પોઈન્ટ ગણી શકશો એ N2 બરાબર 3 માંથી N1 બરાબર, ચલો N2 બરાબર 4 માંથી N1 બરાબર 2 માં સંક્રમણ થાય કેટલી રેખાઓ ઉત્સર્જિત થશે? કેટલી રેખાઓ ઉત્સર્જિત થશે? આ સૂત્રમાં કિંમત મૂકીને તમે ગણજો મિત્રો. N2 બરાબર 4, N1 બરાબર 2, કેટલી રેખાઓ ઉત્સર્જિત થશે તો એ સંભાવના પણ તમે ગણજો. આ હોમવર્કમાં આપે મિત્રો, તમે આટલું કામ કરજો, તમને આઈડિયા આવશે કે શું જવાબ આવે. તમે નોંધી રાખજો. 4 માંથી 2 માં આવે છે ત્યારે 4 ઓછા 2 એટલે 2, અને 4 ઓછા 2 વત્તા 1, 4 ઓછા 2 એટલે 2 વત્તા 1 3, 3 દુ 6 ભાગે 2, 3 રેખાઓ આવશે. આવશે 3. 4 માંથી 2 માં આવે ત્યારે 2 અને 3 રેખાઓ આવશે. જવાબ ચેક કરજો તમે, 3 જવાબ આવશે. ઓકે, અને એ પણ વિચારજો પણ જરાક આ રીતે કઈ આવે. ઓકે, થિંકિંગ કરશો એટલું માઇન્ડ વધશે, તમારું નોલેજ વધશે. ઓકે મિત્રો, ચલો આજનું લેક્ચર ઘણું લાંબુ થઈ ગયું છે મિત્રો, એટલે આ સાથે આજનું લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ગુડ ડે, નાઇસ ડે. ચલો આવજો.